मंगलमय मंगलकरण गीत रागनी नमता ही जाते गए अरहंता महा करी मंगल करी हो महा ग्रंथ कर्म तो का जाते मिले समाज संग पामे निज पद राम। आश्री चालू है आवे जवाब। आश्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ है। मंगलाचरण रूप प्रथम अधिकार ना अंतर्गत पंडित टोडरमलजी साहेबे परमिष्टिना स्वरूपनी चर्चा बतावी। આપણે અહીં ચર્ચાના અંતર્ગત પૂજ્યત્વના કારણની ચર્ચા ચાલે છે। પંચી પરમિષ્ટિના સ્વરૂપની ચર્ચા પશ્ચાત એમનું પૂજ્યત્વનું કારણ શું છે તે પહેલા આપણે એની ચર્ચા કરી હતી કે પૂજ્ય ભાવ આવવો અર્થાત તો પૂજવાનો ભાવ આવવો એનો અર્થ જ એ છે કે એ માર્ગે ચાલવા જેવું છે, તેમના જેવું બનવા જેવું છે। એ જે માર્ગે ચાલી રહ્યા છે યથાર્થ માર્ગ છે એમ લાગવું એ એમના પ્રત્યે પૂજ્યતાનો ભાવ આવવો એમ કહેવામાં આવ્યું હે ને। એમનામાં પૂજ્યપણું શું છે એના પહેલા એ ચર્ચા આપણે એમ કરી કે આપણને જે પૂજવાનો ભાવ આવે એનો શું અર્થ થાય છે, અર્થાત આપણને એમના પ્રત્યે નમસ્કારનો ભાવ આવ્યો એનો શું અર્થ થાય છે। એનો એ અર્થ થાય છે કે એમને જે બતાવ્યું છે એ માર્ગે ચાલવું, એમના જેવું થવું, અર્થાત આ જ એક માર્ગ છે કે જેનાથી સંસારના દુઃખનો અભાવ થાય છે એમ લાગે એને તે પર્સનાલિટી અર્થાત તે પદમાં બિરાજમાન ધર્માત્માઓ પ્રત્યે વિનયનો ભાવ આવ્યા વગર રહેતો નથી। અર્થાત તો વિનયનો ભાવ જેમના પ્રત્યે આવ્યો છે એ વિનયનું કારણ શું છે, અર્થાત તો એમનામાં એવું શું કારણ પ્રગટ થઈ ગયું છે કે આપણને પૂજવાનો ભાવ આવે તો એમાં મૂળ કારણ બતાવ્યું કે વિતરાગ વિજ્ઞાનતા, કે વિતરાગ વિજ્ઞાનમય જેમની પરિણતિ થઈ છે, રાગ દ્વેષથી રહિત જે થયા છે, અર્થાત તો દેહમાં દેહ બુદ્ધિનો અભાવ થઈ અને દેહ પ્રત્યેના લક્ષનો અભાવ થયો એ મુનિદશા છે, અને સંપૂર્ણપણે એના તરફનું ઉપલક્ષનો અભાવ થઈ ગયું તે રિંદદશા છે, અને સંયોગમાં પણ કર્મ અને શરીરનો અભાવ થઈ ગયો તે સિદ્ધદશા છે। આવી દશા એકમાત્ર આત્માની છે। એક આત્મા આવી પરમાત્મા અર્થાત તો પરમ પદમાં જે બિરાજમાન છે એમના પ્રત્યે પૂજવાનો ભાવનું કારણ એકમાત્ર વિતરાગ વિજ્ઞાનમય છે। તેની ચર્ચા થયા પછી બીજા 2-3 પેરેગ્રાફમાં જે શબ્દ રૂપે આચાર્ય ઉપાધ્યાય સાધુનું સ્વરૂપ બતાવ્યું એના પહેલા અર્યંતાદિના પદમાં પણ જેને આપણે નમસ્કાર કરીએ છીએ તે એકમાત્ર તીર્થંકર પરમાત્માની મુખ્યતાથી છે। ગૌણપણે તમામ અર્યંત પરમાત્માઓને નમસ્કાર થઈ જાય છે, છતાં જે તીર્થંકર કેવલી દ્વારા આપણને સીધો અર્થાત તો પરોક્ષ રીતે પણ આપણને એનાથી લાભ મળે છે એટલે અર્યંતાદિ પદને નમસ્કાર પહોંચે છે। ગૌણપણે તમામ કેવલી પરમાત્માઓને નમસ્કાર પહોંચે છે। આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ત્રણમાં એમાં નયની મુખ્યતાથી પૂજ્યત્વના કાળમાં ચર્ચાએ બતાવી। સૌપ્રથમ તમામ જે 5 પદમાં બિરાજમાન જે મહાત્માઓ છે એ વિતરાગ વિજ્ઞાનતાના કારણે પૂજ્ય છે એમ સમગ્ર કથન કર્યું। ત્યાર પશ્ચાત એક સેપરેટ કથન કર્યું પંડિતજીએ કે આચાર્ય ઉપાધ્યાય સાધુ શબ્દની અપેક્ષાએ આચાર્ય ઉપાધ્યાય સાધુ નથી, અર્થાત તો જે આચરણ કરે કરાવે તે આચાર્ય, પઠન પાઠન કરાવે ત્યારે ઉપાધ્યાય, અને 28 મૂળ ગુણનું પાલન કરે તે સાધુ, એવું શબ્દાર્થની અપેક્ષાએ અર્થ નથી, પરંતુ એકલ વિહારી હોય જે આચાર્ય પદમાં નિમણૂક અર્થાત તો જેમને એટલું પરિણામ આવી ગયું છે સંઘને સંભાળવાનું, અનુશાસન ચલાવવા સંબંધી, પોતાના મુનિપણાને ભ્રષ્ટ થયા વગર પહેલી શરત પોતાના ધ્યાનમાં રહેવાનું, હર અંતર મુહૂર્તમાં
સ્વાદ લેવાનું ચૂક્યા વગર એવી ક્ષમતા વિશેષ જે જીવોમાં છે કે જે પોતે આચરણ કરે અને બીજાને કરાવવામાં નિમિત્ત બને, એવા જે આચાર્ય, શબ્દના અર્થથી આચાર્ય પણ અહીંયા નથી કહ્યું, પરંતુ જ્યારે આચરણ કરાવવામાં નિમિત્ત ન બનતા હોય, એકલ વિહારી હોય, ગુફામાં બેસીને ધ્યાન કરતા હોય, ત્યારે પણ સમભિરુદ્ધ નયની અપેક્ષાએ તેમને આચાર્ય કહેવામાં આવે છે. કોઈ પઠન કરાવે અર્થાત તો પઠન કરાવવા સંબંધી નિમિત્ત પણ ન લાગુ પડતું હોય, પરંતુ આચાર્ય દ્વારા જેની ઉપાધ્યાયપણે નિમણૂક થઈ છે, જે દ્વાદશાંગના પાઠી છે, વિશેષ એમની ક્ષમતા છે અને દરેક સમસ્યાઓનું સમાધાન કરવામાં સમર્થ છે, એવા જ્ઞાન વિભૂષણ એવા ઉપાધ્યાય સાધુ પરમેષ્ઠી જ્યારે ધ્યાનસ્થ હોય, જ્યારે આહારમાં ઉતર્યા હોય, જ્યારે કોઈ બીજી વિશેષ પ્રવૃત્તિ મુનિ યોગ્ય કરતા હોય, ત્યારે પણ કોણ છે? ઉપાધ્યાય છે. કયા નહીંની અપેક્ષા નીતિનભાઈ? સમભિરૂઢ નહીં, કે એ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે કહેવું એ શબ્દ નહીં, પરંતુ એ પ્રવૃત્તિ કરતા ન હોય છતાં પણ એટલો ઉપયોગ જેમના પાસે વિદ્યમાન હોય, એટલો ભાર લેવાનો ભાવ આવ્યો હોય, આ ભાર છે એ સમય દરમિયાન તે પદના ધારક છે, અર્થાત તેમને આચાર્ય ઉપાધ્યાયને સાધુ કહેવામાં આવે છે. 28 મૂળગુણના ધારક જે સંપૂર્ણ મુનિ જીવન દરમિયાન રહે છે, એ અણઘાર મુનિરાજ અર્થાત તો સાધુ પદમાં બિરાજમાન છે એમ કહેવામાં આવે છે. એવા પંચ પરમેષ્ઠીનું પૂજ્યત્વનું કારણ એકમાત્ર અર્થાત તો નમસ્કારનો કરવાનો ભાવ આવવાનું કારણ કોણ છે? વિતરાગ વિજ્ઞાનતા. અને વિતરાગ વિજ્ઞાનતા નમસ્કારનું કારણ એ ભગવાન છે, એ મુનિ છે એટલે એમ નહીં, એ પરિણામ લાભદાયી છે અને મને લાભદાયી ભાષિત થયું છે એવા ભાવ પણ જેનું જીવન હોય એને પંચ પરમેષ્ઠી સદાકાલ એમના હૃદયમાં વસે છે, અર્થાત તો એમના પ્રત્યે વિનયનો ભાવ નિરંતર રહે છે. આ કથનનો ખ્યાલ આવે કે નહીં સુભાઈ? હે ને? કે લાભ લાગે. શું લાભ લાગે છે? વિતરાગતા. શું લાભ નથી લાગતો? કસાયમાં લાભ દેખાતો નથી. કસાય એટલે કઈ ભરતભાઈ? રાગ દ્વેષ આદિ, મોહ આદિ, ક્રોધમાન માયા લોભ આદિ, એ પરિણામ છે કે નહીં? આપણને છે, પણ એનાથી લાભ થતો દેખાતો નથી. કયો લાભ થતો દેખાતો નથી? આનંદનો, શાંતિનો, વિતરાગતાનો, સંસારના ભાવનો લાભ થતો દેખાતો નથી. એવી દ્રષ્ટિકોણ અર્થાત એવું વિકલ્પાત્મક શ્રદ્ધામાં જેને બેસી ગયું છે, ખ્યાલ આવે કે નહીં? તે જીવોને જેને આ ભાવ થઈ ગયો છે અને જે અભાવ કરતા કરતા સંપૂર્ણ અભાવ કરવાના માર્ગમાં ચાલી રહ્યા છે, એવા પરમપદમાં બિરાજમાન પંચ પરમેષ્ઠીઓ પ્રત્યે એમના પ્રત્યે વિનયનો ભાવ નિરંતર આયા રાખે છે. કે મંદિરમાં આવે ત્યારે આવ્યા રાખે છે, કે જયારે સંયોગ થાય ત્યારે આવ્યા રાખે છે. શું નિર્ણય છે? નિરંતર આવ્યા રાખે છે. એમ કઈ રીતે કહેવાય? કે ઘરની અંદર પણ કોઈ એવી પ્રવૃત્તિ ક્રોધાદિની થાય તો એમાં રહેવું ગમતું નથી. એનો અર્થ એ થઈ ગયો કે આ જીવને વિતરાગીઓ ગમે છે. એનો અર્થ એ થઈ ગયો કે એ સમયે પણ વિતરાગીઓનો વિનય ચાલી રહ્યો છે, ક્રોધ થઈ રહ્યો છે, રાગ આવી રહ્યો છે, પણ એમાં રહેવા જેવું ભાસતું નથી. એ જે ભાસતું નથી વલણમાં, સ્વીકારમાં, જ્ઞાન બુદ્ધિમાં, અર્થાત તો અંતરંગ પરિણામમાં, અર્થાત તો હૃદયથી, અર્થાત તો એક પ્રકારથી વલણથી એવું જે ભાષા રાખે છે, એ જીવને નિરંતર તે પંચ પરમેષ્ઠીનો વિનય વર્ત્યા કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે પૂજ્યત્વનું કારણ અર્થાત તો લાભદાયી કારણ જેમની પાસે પ્રગટ થઈ ગયું છે અને જે મારા તે પરિણામોમાં નિમિત્તરૂપ કારણ છે, એમ જેને ખ્યાલ આવ્યો હોય એ તે પંચ પરમેષ્ઠીના શરણમાં નતમસ્તક થયા વગર રહેતો નથી. ત્યાં સુધી પૂજ્યત્વનું કારણ આવ્યું. પછી આ બધી થઈ ગયેલી ચર્ચા છે, પરંતુ એક પાછું તાજું થઈ જાય ને કે આપણને ખ્યાલમાં આવે કે શું કારણ હતું. મૂળ વાત એ છે, એક જે પ્રથમ અધિકાર જે છે મંગલાચરણ પૂર્વ પ્રથમ અધિકાર છે, એને આટલું મોટું મંગલાચરણ કોઈ પણ ગ્રંથમાં નથી. એને વિસ્તારથી મૌલિક ચિંતન છે અને વાસ્તવમાં આપણા જેવા જીવોને ભગવાનને નમસ્કાર કેમ કરવા એવો ખ્યાલ આવી જાય છે. કે જ્યાં કસાયો આપણને નડે છે, કસાયોમાં રહેવું ગમતું નથી, તો જે કસાય રહિત થઈ ગયા છે એવા આર્યંત સિદ્ધ અને કસાય રહિત સંજલન પણ થઈ રહ્યા છે એવા આચાર્ય ઉપાધ્યાય સાધુ પંચ પરમેષ્ઠીઓનો યોગ્ય વિનય અર્થાત તેમના પ્રતિ નમવાનો ભાવ
અર્થાત તો હૃદયમાંથી કેવી રીતે ખસે, અર્થાત તો હંમેશા એમના જીવનમાં જ્ઞાની ધર્માત્મા અર્થાત સમ્યક સન્મુખ જે જીવન વિતાવી રહ્યા છે એવા આપણા જેવા જીવો પણ એમના પ્રત્યે નમસ્કારનો ભાવ આવ્યા વગર રહેતો નથી. પૂજ્યત્વનો લાભ અને પૂજ્યત્વનું સાચું કારણ બંનેનું યથાર્થ જ્ઞાન અને સદ્દાન જે જીવોને થઈ જાય છે તે જીવ પોતાના જીવનમાં પંચપરમિષ્ટિને ભૂલી શકતા નથી. જ્યાં સુધી તે પદ ન આવે ત્યાં સુધી પંચપરમિષ્ટિની સેવા કરવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. એવી એક પણ ક્ષણ ન જાય કે એમના વગર કોઈ જીવન આપણે કલ્પના કરી શકીએ. અને વિશેષ કોઈ વાસના કાલ વિશેષ ન વધી જાય એટલે સવારે સાંજે આદિ તે જીવોના શરણમાં પ્રત્યક્ષ અર્થાત તો એક પ્રકારથી એમના મંદિર આદિ જિનાલયોમાં જવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી. આ પૂરી કલા છે. આ કલા જેના ગટમાં વસી જાય એને સમજાવવું ના પડે કે અરિહંત ભગવાનને આમ નમસ્કાર થાય, અને આજેનું હૃદય બની જાય છે. દુનિયાની કોઈ વસ્તુથી પ્રભાવિત થતું નથી. બહારમાં પણ એને દેવશાસ્ત્ર ગુરુ ગમે છે, બહારમાં પણ એને પરમેષ્ઠી ગમે છે, બહારમાં પણ નયનથી દેખવું હોય કે જ્યાં આપણા નયન ઠરે, જ્યાં જેમને દેખતા દુનિયાની કોઈ વસ્તુથી પ્રભાવિત ન થાય, હેને પુણ્યનો જાહો જલાલી પણ સંયોગમાં એટલી અને વિતરાગતા પણ એક પ્રકારથી ચરમસીમાએ જેની પહોંચી ગઈ છે, એવું કોઈ એક પ્રકારથી એવું બંને કારણ જ્યાં ઉપલબ્ધ છે એવી કોઈ પર્સનાલિટી, એવી કોઈ પાત્રતા, એવા કોઈ પદ હોય તો પંચ પરમિષ્ટિ પદ છે. ગજબની એક પ્રકારથી હેને એટલે આ જિનાલયો આમ દૂરથી પણ જોઈએ તો આપણને એમ થાય કે હવે આ રહ્યું જિનાલય, આ રહ્યું જિનાલય. યાત્રામાં જોતા ને કે આ રહ્યું મંદિર, આ રહ્યું મંદિર, કે જ્યાં ચૈત્ય વસે છે, જ્યાં એક પ્રકારથી પ્રતિમાઓ વસે છે, એક પ્રકારથી ચેતનને બતાવવા વાળા, ચિત્ત આપણા ચિત્તને નિર્મલ કરાવવામાં નિમિત્ત બનવા વાળા જીન દેવ વિરાજમાન છે. એ પ્રકારથી આપણને એમનો મહિમા આવ્યા વગર રહેતો નથી. આ બધી કોઈ ક્રિયાકલાપ બાહ્યના નથી, આનું હૃદય એવું બની જાય છે, એનું જીવન આ જીવનનું એવું બની જાય છે. એટલે આપણે પૂજ્યત્વના કારણમાં એક પ્રકારથી વિતરાગ વિજ્ઞાનતાની વાત સિદ્ધ કરી અને તત્પશ્ચાત આપણને એના પ્રત્યે પાંચ પરમિષ્ટિના વિશેષ પદની ચર્ચા કરી. તેમ છતાં પંડિતજીએ એક વિશેષ વિષય એ લીધો કે એમને યાદ કરતા કહ્યું કે એ શ્રેષ્ઠ સિદ્ધ પદ હોવા છતાં અરિહંત ભગવાનને નમસ્કાર કરવાનું કારણ બતાવ્યું. કેમ કે તે શ્રેષ્ઠ સિદ્ધ પદ ને બતાવનાર, અનુભવ કરીને બતાવનાર એકમાત્ર આપણી વચ્ચેથી કોઈ જીવ ઉભો થઈને અને અહીંયાથી ઉભો થઈને એ સ્વયં ભાવ મોક્ષ રૂપે પ્રગટ કરીને અશરીરી થવાનું જે સ્વરૂપ શું છે અને કેવા અશરીરી સિદ્ધ ભગવાન આત્માનું સ્વરૂપ છે એની ચર્ચા જેમની વાણીમાં આવી છે, જેમના નિમિત્તથી આપણને લાભ થાય છે, એવા અરહંતોને પ્રથમ યાદ કરવાની પદ્ધતિ બતાવવામાં આવી. ત્યાર પછી તે પંચ પરમેષ્ઠીમાં જેને પ્રથમ નમસ્કાર કરીએ છીએ એ એવા અરિહંત પદને પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ બતાવીને, એમનું પૂજ્યત્વનું કારણ બતાવીને, અરિહંતના પદને નમસ્કાર કરવાની વિધિ બતાવીને, અરિહંત પદને નમસ્કાર કરી રહ્યો છું એ મંગલાચરણમાં એમનું સ્મરણ કરવા છતાં એમનું મન ન ભરાવ્યું, તો તે અરિહંત પદમાં જે વર્તમાન 24 હે ને એવા 24 તીર્થંકર ભગવાનને અર્થાત કાલ અપેક્ષાએ ભૂતકાળ 24 અને ક્ષેત્ર અપેક્ષાએ વર્તમાન 24 પંચમ કાલમાં બિરાજમાન જે આપણે અત્યારે હર મંદિરોમાં જે પ્રતિમાઓ બિરાજમાન છે એવા ઋષભ ભગવાન આદિ 24 તીર્થંકરોને એક નામ આપીને યાદ કર્યા એટલે સ્મરણ કર્યું એટલે સ્વરૂપનો ખ્યાલ કર્યો એટલે નમસ્કાર કરવાનો ભાવ આવે. જો છે ને 24 ના નામ આપણે લાસ્ટ ચર્ચામાં આપણે ચર્ચા પણ કરી હતી. એક ભગવાનના જે અર્થ છે ને એ થઈ શકે છે, એ તમે વિસ્તારથી ચિંતનમાં લેજો અને એમના નામના અર્થ કરી ગુણાનુવાદન કરવા જેવું છે. એક પ્રકારથી 24 તીર્થંકરોની આ રીતે સ્મરણ કર્યા એક નામ દઈને, એટલું મોટું મંગલાચરણ છે. અને તત્પશ્ચાત જે અરિહંત પદમાં બિરાજમાન છે, અરિહંત પદમાં બિરાજમાન બીજા કોણ છે? વર્તમાનમાં વિશેષતા શું રહી? જો એમાં અંતિમ લીટી છે કે જો કે પંચ પરમેષ્ઠી પદમાં તેમનું ગર્ભિતપણું છે. બીજો પેરેગ્રાફ, પેજ નંબર 7. શ્રી સિમંદર સ્વામી, વિમંદર સ્વામી આવા 20 તીર્થંકરોને યાદ કરી અને અંતિમ લીટીમાં શું લખે છે કે જો કે પરમેષ્ઠી પદમાં તેમનું ગર્ભિતપણું છે. એટલે કે અમે જે
મંગલાચરણમાં પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ બતાવીને ચિંતન કરીને એમના તરફની અમારી જે ભાવનાઓ વ્યક્ત કરી, એમાં એમને નમસ્કાર પહોંચી ગયા છતાં પણ, તેમાં ગર્ભિતપણું હોવા છતાં પણ વર્તમાન કાળમાં હાલ એવો કોઈ જીવ વર્તી રહ્યો છે કે નહીં, એ વિશેષતા, એ વિશેષ જાણી અહીં એમને જુદા જુદા પૃથક અર્થાત તો એક એક ભગવાનને યાદ કરીને નમસ્કાર કરવામાં આવ્યા. એને આમની જે શૈલી છે ને એ ઢબ તમને અહીંયા બતાવી રહ્યો છું. આની વિશેષ ચર્ચા તો આપણે ગત પીરિયડોમાં આપણે થઈ ગઈ હતી. જો 24 તીર્થંકર પહેલા સિદ્ધાલયમાં જે હાલ બિરાજમાન છે એમાં એ વિશેષતા બતાવી કે વર્તમાન કાળમાં નથી પણ વર્તમાન એટલે આ ક્ષેત્રમાં થયા હતા અને હાલ ક્યાં છે? કોણ? કયા તીર્થંકર? ઋષભદેવ આદિ હાલ સિદ્ધાલયમાં બિરાજમાન છે, પરંતુ આપણે જેમની પૂજન આદિ કરીએ છીએ એ કયા પદની મુખ્યતાથી કરીએ છીએ? અર્યંત પદની મુખ્યતાથી કરીએ છીએ. બરાબર છે? એમની એ વિશેષતા કહી. અને 20 તીર્થંકરોમાં શું વિશેષતા કહી? કે હાલ વર્તમાનમાં વર્તી રહ્યા છે. એવું ક્યારેય નહીં બને કે અરિહંત અર્થાત તો તીર્થંકર પરમાત્મા વગરનો કોઈ લોક હશે. એવું ક્યારેય નહીં બને. ઓછામાં ઓછા 20 તીર્થંકર તો રહેશે જ રહેશે. એવા વર્તમાનમાં જે વર્તી રહ્યા છે. અને આ જે પણ કોઈ તીર્થંકર છે એ કર્મભૂમિમાં થાય છે. સમજો, ભોગ ભૂમિમાં તીર્થંકર પદ આવતું નથી. એટલે વિદેશ ક્ષેત્ર કયું છે? ત્યાં કર્મભૂમિ છે. ત્યાં કર્મભૂમિમાં બધી જ પ્રકારની પ્રક્રિયાઓ ત્યાં આપણી જેમ થતી હોવા છતાં આપણા જ વચ્ચેથી, આપણા જેવા જીવોની વચ્ચેથી કોઈ જીવ ત્યાંથી છૂટો પડી અને દેહ બુદ્ધિ તોડી, દેહ પ્રત્યે લક્ષ્ય તોડી, સંપૂર્ણ અર્થાત તો 4 ઘાતી કર્મનો નાશ કરી, સંપૂર્ણ ઉપયોગમાં ઉપયોગ સમાવીને ઉપયોગનું શુદ્ધ ઉપયોગનું ફલ અનંત ચતુષ્ટય પ્રાપ્ત કરી, હે ને, અનંત કાળ તક કોઈને કોઈ તીર્થંકર વર્તશે. એટલે ક્યારે પણ કોઈ વર્તમાન અભાવ નહીં થાય એનું અહીં આપણને શ્યોરિટી આપે છે. એ વિશેષતા ને યાદ કરી અને શું કર્યું? યાદ કરીને શું કર્યું? એક એક તીર્થંકરને પૃથક હે ને, સિમંદર આદિ ને પૃથક. જો આપણે તો સિમંદર આદિ કહી દીધું ને, પણ એમને એક એક તીર્થંકરોને યાદ કરી અને એ પ્રમાણે એમને નમસ્કાર કર્યા, સ્મરણ કર્યું, એમના સ્વરૂપનું ચિંતન કર્યું. બહુ મહત્વપૂર્ણ વાત છે આ. એ પ્રકારથી દેવ દર્શન કરવાની વિધિ છે. એમને યાદ કરીને શું વિશ્વાસ લાવવામાં આવ્યો કે વર્તમાનમાં અહીંયા મતલબ કે એવો કોઈ કાળ નથી કે જેમાં ધર્મ કાર્ય રૂકે, હે ને, અનેક ક્ષેત્રની અપેક્ષા, હે ને. નહીં તો તમે કહેશો કે છઠ્ઠા કાળમાં તો અહીંયા ધર્મ રહેવા વાળો નથી, તો અહીંયા રહેવા વાળો નથી, પણ ધર્મ લોકમાં ક્યાંય રહેવા વાળો નથી એમ નથી, હે ને. એટલે એક પ્રકારથી ધર્મ સનાતન અને ધર્મી પણ સનાતન, ત્રણેય કાળે રહેવા વાળો આ ધર્મ છે. જે ત્રણેય કાળે રહે અને જે સુખદાયી હોય એ જ સત્ય ધર્મ છે. બાકી બધા જે ધર્મ છે ને એ તો જેમ કે આચાર્ય કુંદકુંદ દેવના કાલમાં શ્વેતાંબર પક્ષનો જન્મ થયો. ખ્યાલ આવે કે નહીં? જેટલી પણ આપણે જ્યાં ભરતભાઈ જઈ આવે ને બધા સિદ્ધ ક્ષેત્રોમાં, ત્યાં જુઓ તો દિગંબર જૈન ધર્મ એટલી ધરોહર, જીતુભાઈ, આપણને એમ લાગે કે શું જૈન ધર્મની ધરોહર હશે? 100 મંદિરો, એટલી મતલબ કે પ્રાચીન ચોથા કાળની ને એટલી જૂની પ્રતિમાઓ, હે ને. તો આપણને એમ લાગે કે આપણી જૈન ધર્મની શું સંપત્તિ છે કે એ વખતે પણ કેટલા લોકો હશે અને કેટલા આ સનાતન સત્ય ધર્મ ચાલતો હશે. અને કાળ દોષે એ સંબંધી વિરોધ પણ થયા હોવા છતાં પણ, હે ને, આપણી ધરોહર અર્થાત તો આપણી પૂર્વજોની સંપત્તિનો ખ્યાલ આવે છે. 2-4 કાળ પહેલાનો આપણને જો આટલો મહિમા આવતો હોય તો જે અનાદિ અનંત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એના મહિમાની તો શું વાત કરવી? ખ્યાલ આવે કે નહીં? ભરતભાઈ જ્યાં જઈએ ત્યાં આપણે શું જોતા હતા કે કેટલી પ્રાચીન પ્રતિમા છે, કેટલી જૂની પ્રતિમા હતી. તો એ શું ભાવ આવતો હતો શું ભાઈ કે આટલી જૂની પ્રતિમા, મતલબ ત્યારથી જૈન ધર્મ હશે, એ વખતે પણ જૈન ધર્મ હશે. અને ત્યાં માત્ર દિગંબર જૈન ધર્મ, નગ્ન દિગંબર અવસ્થા, એકમાત્ર મતલબ કે વિતરાગી મુદ્રા, એને સંપૂર્ણ વિતરાગી મુદ્રા. તો આપણને એમ લાગે કે ક્યારનો ધર્મ હશે આ? તો ક્યારનો એમ કરતા જઈએ તો ક્યાં સુધી પહોંચાય કે અનાદિનું. અને ક્યાં સુધી રહેશે? અનંત કાળ રહેશે. અને એ અનાદિ અનંત કાળ ધર્મ રહેશે એ કોના આશ્રય રહેશે?
ધર્મી. તો એ ધર્મી કોણ છે? અનંત ધર્માત્મક ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, કે જે હું સ્વયં છું, કે મારા આશ્રય જે આવી સિદ્ધ પર્યાય પ્રગટ થવાની છે, એનું મહિમા આવે, સ્વરૂપનું આમ ચિંતન કર્યું અને પક્ષ આવે સ્વરૂપનો, એને શું કહેવાય? 20 તીર્થંકરોને પૃથક પૃથક આપણે સ્મરણ કર્યા, યાદ કર્યા, અર્થાત તો નમસ્કાર કર્યો કહેવાય છે. તમને કા મંગલાચરણની જો પદ્ધતિ ખ્યાલમાં આવી જાય ને તો આગળ વધવાનું મન ન થાય. અને રોજની પ્રવૃત્તિ છે, ભગવાનને જોતા અને આ યાદ આવી જાય તો ભગવાન હંમેશા દેખાતા રહે અને જ્ઞાનમાં, તો એ ભગવાનને આ ભગવાનનું મિલાન નિયમથી થયા રાખે. અને જેટલું મિલાન થતું નથી, જે ખોટ છે પર્યાયની, એ કોણ છે? અનાત્મા છે. એ કોણ છે? ઘેર છે. એ જાણવા લાયક અથવા જાણેલો પ્રયોજનવાન રૂપ પર્યાયમાં ઝલકવા વાળો રાગ છે. અને જેમાં ઝલકે છે કોણ છે? જ્ઞાયક છે. એમ જ્ઞાયકનો પક્ષ બનતો રહે, એના હૃદયમાં અરિહંતોનો વાસ છે, એના હૃદયમાં પંચ પરમિષ્ટિનો વિનય છે. ખ્યાલ આવે કે નહીં? કથનોમાં ન આવડે, એને વાણીમાં ન આવે અને બહારમાં નૃત્યમાં ન દેખાય, પરંતુ જે આટલો ગંભીર પ્રકૃતિ વાળો જીવ છે, કે જેને આટલો શાંત ભાવ પસંદ છે, અર્થાત તો એ ગમે છે, એ એમને એક એક સિવિંદર ભગવાન આદિને અહીંયા બેઠા બેઠા નમસ્કાર પહોંચે છે. વર્તમાનના કે ત્રણેય કાળના તીર્થંકરોને, એટલે કે ત્રણેય કાળના તીર્થંકરોને અહીંયા બેઠા બેઠા નમસ્કાર પહોંચે છે. એનું નામ છે વ્યવહાર નમસ્કાર. ખ્યાલમાં આવે છે કે નહીં? કે ફાસ્ટ જઈ રહ્યું છે? આ તો ચાલી ગયેલો વિષય છે, અનેક પ્રકારે બતાવ્યો હશે, પણ એનું મરમ આ છે. અને વાસ્તવમાં આ રીતે સમજવા જેવું છે કે મંગલાચરણમાં એને પેજ નંબર 7 ઉપર જે પંડિતજીની જે શૈલી રહી, કે એક પ્રકારથી પૂજ્યત્વનું કારણ બતાવતા બતાવતા આવ્યા, અને એમાં બિરાજમાન જે પરમેષ્ઠી પદમાં બિરાજમાન છે, એમાં સૌ પ્રથમ અરિહંત પરમાત્માને યાદ કર્યા, અને તે અરિહંત પરમાત્માનું સ્વરૂપ બી જોયું, ગ્રસ્ત દશાનો ત્યાગ કરી શુદ્ધોપયોગનું સાધન બનાવી અને આત્મામાં આવી ગયું ને પહેલા સ્વરૂપ બતાવીને એમને નમસ્કાર કર્યા. નમસ્કાર કર્યા છતાં એ પરમ પદ અરિહંત પદમાં જે ઈષ્ટ પદમાં બિરાજમાન છે એવા 24 તીર્થંકરોને પૃથક પૃથક યાદ કર્યા. અને મુખ્ય રૂપથી વર્તમાનની વિશેષતા જાણીને ન રહેવાયું પંડિતજીને, એટલે વર્તમાનમાં પણ 20 તીર્થંકર કયા પદમાં ગર્ભિત છે? અરિહંત પદમાં ગર્ભિત છે. જે અરિહંત પદને ક્યાં નમસ્કાર કરી આવ્યા? પ્રથમ જ નમસ્કાર કરી આવ્યા. 5 પદને નમસ્કાર કર્યા, એમાં બધા તીર્થંકરો આવી ગયા કે ન આવી ગયા? છતાં પણ રાગ એટલો લંબાવ્યો કે ધર્મ લંબાયો, હે ને? આ રાગ લંબાયો છે. રાગ લંબાયો છે એવું કોને ખ્યાલમાં આવ્યું? જ્ઞાનીને ખ્યાલમાં આવ્યું કે આ રાગ લંબાયો છે. કયો રાગ? કે 20 તીર્થંકરોને પણ યાદ કરવાનો ભાવ આવ્યો. એ ધર્માનું રાગ, એ શુભાશ્રવ, એ કસાય કણ, એ ધર્મ નથી, હે પણ ધર્મી જીવને આત્મામાં ન રહેવાય ત્યારે તીર્થંકર આદિ પ્રત્યેનું જે ચિંતન, સ્વરૂપનું ચિંતન છે એ જ રહ્યા કરે છે. અને એ રહ્યા કરે છે, નામ બોલ્યા કરે છે એમ નહીં, સ્વરૂપનું ચિંતન. અહીંયા સ્વરૂપનું ચિંતન કઈ રીતે કર્યું? કે વર્તમાનમાં પણ, તો વર્તમાન વગર કોઈ બીજી પર્યાય હોતી નથી. ભૂત અને ભવિષ્યની તો આરોપ આવે છે, અને જે પણ કોઈ પરિણમન છે વર્તમાન હોય છે. અને વર્તમાનમાં ક્યારેય પણ વિતરાગતાનો અભાવ થતો નથી, એવો આ પેરેગ્રાફના સ્વરૂપ ચિંતનથી ખ્યાલમાં આવ્યું. તો શું ભય મટી ગયો? કે અમને ક્યારે પણ વિતરાગીઓ નહીં મળે અને અમે ક્યારે પણ વિતરાગી નહીં બની શકીએ એવું છે નહીં. અર્થાત તો એવો ભય મટી ગયો, નિર્ભય થઈ ગયો. આવી જે પરિણતિ છે, પરિણામમાં આવી જે રોચકતા આવે છે, એને શું કહેવાય છે? નમસ્કાર કહેવાય છે. એને શું કહેવાય છે? પંચ પરમેષ્ઠીનો વિનય કહેવાય છે. ખ્યાલમાં આવે છે કે નહીં? આને વિનય કહેવાય. ખાલી નમોકાર મંત્ર આવું રટી લેવું, શબ્દથી બોલી દેવું, કોઈ જગ્યાએ શૈલી નથી વાપરી. જો તમારે જુઓ ને પેજ નંબર 6 પર જુઓ, એ પ્રમાણે અરહંત આદિકના સ્વરૂપનું ચિંતન કર્યું. ખ્યાલ આવ્યો કે નહીં? મળ્યું હે ને? બીજા પેરેગ્રાફમાં શ્રેષ્ઠ સિદ્ધ પદ પહેલા અરહંતને નમસ્કાર કરવાનું કારણ, એમાં શું લખ્યું છે? અરિહંત આદિકના પદના સ્વરૂપનું ચિંતન કર્યું. સ્વરૂપના ચિંતન કર્યા વગર મહિમા ન આવે, અને સ્વરૂપમાં લીન થયા વગર ધર્મ પ્રગટ ન થાય. બે વાત બરાબર ખ્યાલમાં કરજો.
સ્વરૂપનું ચિંતન કર્યા વગર એને માત્ર નમો અરિહંતાણમ બોલ્યા રાખી અને અરિહંત પદમાં બિરાજમાન અરિહંતનું સ્વરૂપ એક આત્મામાંથી આ પ્રાપ્ત થાય એવું સ્વરૂપ છે એમ ખ્યાલમાં ન આવે કે આ પણ મારી ભાવિ દશા છે એવો વિશ્વાસ ન આવે ત્યાં સુધી તેનો મહિમા ન આવે. ખ્યાલ આવ્યો કે નહીં? એના સ્વરૂપનો ખ્યાલ એટલે નીતિનભાઈ કે આ મારા ભાવિ સ્વરૂપનો, આ મારું ભાવિ સ્વરૂપ છે, આ મારી ભાવિ પર્યાય છે એમ અરિહંત પદ. કેમ કે આત્માથી જ પ્રગટ થયેલી આ દશા છે અને હું આત્મા છું એટલે આ જ દશાનો મને અધિકાર છે એવું વજન, એવું વલણ, એવો વિશ્વાસ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અરિહંત પદમાં બિરાજમાન કેટલી વાર રટી નાખે, એના ચિહ્ન દ્વારા પણ બોલી નાખે, પણ એની અંદરમાં કાંઈ મહિમા આવતો નથી. એટલે દરેકમાં શું એમને ટર્મ્સ કરી કે સ્વરૂપનું ચિંતન વગર. તો ત્યાં એ વાત બતાવી અને એ પરમેષ્ઠી પદમાં બિરાજમાન અરિહંત પદને યાદ કરતા કરતા ક્યાં સુધી પહોંચ્યા આપણી યાત્રા? 20 તીર્થંકરોને પૃથક પૃથક યાદ કર્યા. વર્તમાન તીર્થંકરોને નમો લોય અરિહંતાણમ કરીને ત્રિકાળવર્તી અરિહંત પરમાત્માને કોટી કોટી વંદન, અર્થાત એમને યાદ કર્યા, એમના સ્વરૂપનું સ્મરણ કર્યું. શું સ્વરૂપનું સ્મરણ કર્યું? નામ દીધા કે વર્તમાનમાં પણ છે અને વર્તમાન વગર ક્યારે પણ કોઈ દ્રવ્ય હોય નહીં, એટલે ધર્મ હંમેશા રહેવા વાળો છે એમ નક્કી થયું. ક્યાં નક્કી થયું? એ નક્કી થયું તો શું લાભ થયો? એ નક્કી થયું એનો એ અર્થ થયો કે હું ક્યારે પણ ધર્મથી વંચિત, સંયોગમાં પણ ધર્મથી વંચિત નહીં રહું. અર્થાત તે ધાર્મિકોથી વંચિત પણ હું નહીં રહું. હે ને? અત્યારે આપણે કોઈ ધાર્મિકથી વંચિત છીએ? આ છે ને, આપણને આ ગ્રંથ મળ્યો છે કે નહીં? આ જે જીનવાણી છે પણ શું છે? આગળ આવે છે, એમને નમસ્કાર કરશે જીનવાણીને પણ. હે ને? દેવ, શાસ્ત્ર, ગુરુ ત્રણેયમાં પૂજ્યતાનું કારણ સમાન છે, ત્રણેયમાં વિનય કરવાનું કારણ સમાન છે. ત્રણેયને વિનય કરવાની પદ્ધતિ ભલે અલગ હોય, એને યથાયોગ્ય વિનય શબ્દ નાખશે આગળ દે, પરંતુ ત્રણેયમાં પૂજ્યતાનું કારણ એક વિતરાગ વિજ્ઞાનતા પ્રગટ કર્યું છે, સમાન છે. એ રીતે અહીંયા બતાવ્યું. તો અહીંયા સુધી તો આપણે મારા ખ્યાલથી અંતિમ પ્રવચનમાં અહીંયા સુધી આવ્યા હતા. હવે આગળ વળી ત્રણ લોકમાં જે અકૃત્રિમ જીનબિંબ બિરાજે છે, કોણે કોણે નમસ્કાર કર્યા? પરમેષ્ઠીને, સાક્ષાત તીર્થંકરોને, વિદ્યમાન 20 તીર્થંકરોને. હવે એમના જીન બિંબોને, હે ને, જો ક્યાં રહેવાતું નથી, રાગ કેટલો એમનો અતિ મંદ થતા થતા એમને કોની કોની યાદ આવે છે, તો હવે કહે છે કે સમગ્ર કોને? ત્રણ લોકમાં જે અકૃત્રિમ જીનબિંબ બિરાજે છે તથા મધ્ય લોકમાં વિધિપૂર્વક જે કૃત્રિમ જીનબિંબ બિરાજે છે, કોને નમસ્કાર કર્યા? જીન બિંબ. હે ને? એ જીન બિંબ શું છે? મારું પ્રતિબિંબ છે. તો વાસ્તવમાં બિંબ કોણ છે? હું બિંબ છું અને ભગવાન પ્રતિબિંબ છે. હે ને? મારા જેવું સ્વરૂપ, અર્થાત તો એવું સ્વરૂપ જ મારું છે. એ જીન બિંબની અહીંયા ચર્ચા કરી છે. જો આ પેરેગ્રાફ વાંચી લઈએ છે, પણ આમાં 2-3 દ્રષ્ટિકોણ છે, એની આપણે બહુ આનંદથી ચર્ચા કરીશું. એટલી સરસ ચર્ચાઓ છે આ મંગલાચરણમાં કે આપણને હવે પછી તમે જે આનો સ્વાધ્યાય કરશો તો તમને એનો દ્રષ્ટિકોણ ખ્યાલ આવશે. જુઓ, વળી ત્રણ લોકમાં જે અકૃત્રિમ જીનબિંબ બિરાજે છે તથા મધ્ય લોકમાં વિધિપૂર્વક જે કૃત્રિમ જીનબિંબ બિરાજે છે, જેમના દર્શન આદિથી એક ધર્મોપદેશ ઉપદેશ વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ જેવી શ્રી તીર્થંકર કેવડીના દર્શન આદિથી થાય છે, તેવી જ અહીં થાય છે. તે સર્વ જીનબિંબોને અમારા નમસ્કાર. હે ને? વાંચવાથી જ ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા શું કહેવામાં આવે. ન ખ્યાલ આવે? શું પ્રશ્ન છે? એક લાઈન રહી ગઈ, એનો અર્થ કે ધ્યાન છે ફરીથી, એટલે વાંચવામાં રહી ગઈ કે જેમના દર્શન આદિથી એક ધર્મોપદેશ વિના અન્ય. આમાં નથી, આમાં નથી, આ ગ્રંથમાં નથી. લાવ લાવ લાવ, શું વાત કરો? આમાં નથી. મૂળ ગ્રંથ છે કે પ્રવચન છે?
હા આપી દઉં તમને. એમાં લીટી જ નથી. વળી 3 લોકમાં જે અકૃત્રિમ જીનબિંબ બિરાજે છે તથા મધ્ય લોકમાં વિધિપૂર્વક જે કૃત્રિમ જીનબિંબ બિરાજે છે, જેમના દર્શન આદિથી સ્વપર ભેદ વિજ્ઞાન થાય છે. મહત્વપૂર્ણ વાત રહી ગઈ છે એમાં નથી ને, લીટી જ નથી. કસાય મન થઈ શાંત ભાવ થાય, મુખ્ય વાત છે આ, હે ને. તથા એક ધર્મોપદેશ વિના અન્ય પોતાના હિતની સિદ્ધિ જેવી શ્રી તીર્થંકર કેવડીના દર્શન આદિથી થાય છે તેવી જ અહીં થાય છે. તે સર્વ જીનબિંબોને મારા નમસ્કાર હો. અહીંયા શું વાત કહી કે જેવી સિદ્ધિ, હવે કેવી સિદ્ધિ એની ચર્ચા કરીએ છીએ. પહેલા તીર્થંકર પરમાત્મા સાક્ષાત અને જીનબિંબ બંને વચ્ચે કાંઈ અંતર નથી એવો નિર્ણય થવો જોઈએ. જેટલો મહિમા સાક્ષાત બિરાજમાન તીર્થંકરનો આપણને મહિમા આવે, એટલો જ મહિમા આપણને જીન પ્રતિમા જીન સારખી, હે ને, એટલો જ મહિમા જીન પ્રતિમાનો આવવો જોઈએ. હે ને, જે પ્રતિમા બિરાજમાન કરવાના છે ને 3 ભાઈ, તો કોઈ નાની વાત નથી. એટલો જ મહિમા. કેમ કે જે કાર્યની સિદ્ધિ જે તીર્થંકર કેવડીના પાદમૂલમાં અથવા તીર્થંકર કેવડીના સમોષણમાં જે કાર્યની સિદ્ધિ થાય છે, તે કાર્યની સિદ્ધિ જીન પ્રતિમાના ચરણમાં થાય છે. ખ્યાલ આવે? આ પેરેગ્રાફનો સૌથી મહત્વપૂર્ણ પોઈન્ટ આ છે. પછી વિધિમાં જઈએ છીએ આપણે. ખ્યાલ આવે કે નહીં? કયા કાર્યની સિદ્ધિ? કયા કાર્યની સિદ્ધિ ભગવાનના શરણમાં થાય છે? સાક્ષાત વિતરાગતા, સમ્યક દર્શન, હે ને, અતિન્દ્રિય સુખની સિદ્ધિ. જેમના સાક્ષાત નિમિત્તપણામાં જેને થાય છે એવું કાર્ય પ્રતિમા, જીન પ્રતિમા, જે પ્રતિમામાં સ્થાપના નિક્ષેપ દ્વારા વિતરાગતાની સ્થાપના કરી છે, જે નયનો વિષય નિક્ષેપ, જે નયનો વિષય જે છે એને નિક્ષેપ કહે છે, એવી વિતરાગતા જેનામાં સ્થાપના કરી છે, એવા જીન બિંબના શરણમાં અર્થાત તેના દર્શનથી, એના સ્વરૂપથી, કે જે પ્રતિમાને શાનો યોગ નથી? ઉપદેશનો યોગ નથી, વાણીનો યોગ નથી. સાક્ષાત તીર્થંકર અને પ્રતિમામાં અંતર શું બતાવ્યું? અહીંયા વાણીનો યોગ નથી, છતાં પણ જે કાર્યની સિદ્ધિ સાક્ષાત ભગવાનના સમર્ષણમાં થાય છે, એ કાર્યની સિદ્ધિ પ્રતિબિંબ અર્થાત તો અહીંયા જે જીનબિંબ છે એના શરણમાં થાય છે. ખ્યાલ આવે કે નહીં? ભલે એમનામાં વાણી નથી ખરતી, વાણીમાં પ્રતિમામાં વાણી ન હોય, છતાં પણ ત્યાં સાક્ષાત એના દર્શન કરવાથી હર સમય દિવ્ય ધ્વનિ સંભળાય છે. કાન દ્વારા જણાય છે કે સંભળાય છે? હે, કાન દ્વારા જણાય છે. તો પ્રતિમા દેખવાથી શું જણાય છે? જે દિવ્ય ધ્વનિમાં આવ્યું એ બધું જણાય છે. હે ને, નિરખો અંગ અંગ જીનવર કે, હે ને, એક એક અંગ આપણે જોઈએ તો વિતરાગતા ઝલકે છે. જેમની મુખ મુદ્રાથી તો વિતરાગતા જે ઝલકે છે, જે કાનો દ્વારા સાંભળવામાં આવે, એ જ વાત તો અહીંયા આપણને હર સમય સંભળાય છે. હર સમય આપણને આંખો દ્વારા એમાં નયન ઠરે છે. હર સમય આપણને એ ભાવ મન દ્વારા ભક્તિમાં છલકાય છે. છતાં આ બધું જ વિકલ્પાત્મકમાં હોવાના કાલમાં પણ ભાવશુદ્ધ જ્ઞાન દ્વારા આ રાગ અને જે રાગને જાણે છે એ જ્ઞાન, એ સમ્યક જ્ઞાન દ્વારા જણાય છે, અર્થાત તો જ્ઞાયક અનુભવાય છે. આવી ક્રિયા ક્યાં થાય છે? કોના નિમિત્તપણામાં થાય છે? જીનબિંબ. અને કોના આશ્રયમાં થાય છે? શુદ્ધાત્મા. ક્યાં થાય છે? તે શુદ્ધાત્માના અભિન્ન એવા અંશ અર્થાત તો એ પર્યાયમાં થાય છે. આ પૂરું પેકેજ આવી ગયું. ખ્યાલ આવે કે નહીં જીતુભાઈ? ખ્યાલ આવે છે બેન? કે આગળ આપણે જે ચર્ચાઓ થઈ ભૂલાઈ ગઈ છે, તમે સમજો બરાબર શું આનો ટોન છે, નહીં તો ખ્યાલ નહીં આવે. સમય જતો રહેશે એ પણ ખ્યાલ નહીં આવે. હે ને? જો કઈ પદ્ધતિ છે આ કે જીનેન્દ્ર જે પ્રતિમા છે, અહીંયા વાણી તો ખરતી નથી, પરંતુ ઉત્કૃષ્ટ નિમિત્ત કહ્યું. જે જીવના ઉપાદાનમાં તાકાત છે એને ભગવાનની છબી માત્ર જોવાથી, હે ને, ગણધર દેવને થયેલો ને ગૌતમ ગણધર, ઇન્દ્રભૂતિ ને, હે ને,
સાક્ષાત ભગવાન બિરાજમાન છે ત્યાં તો પહોંચ્યા નહીં, અને એ પહેલા તો આત્મદર્શન થઈ ગયું સમોષણ શું જોઈને માનસતમ. ગજબની વાત છે, વાણી પણ સાંભળી નથી હજુ, હેને. તો સાક્ષાત જીન બિંબ જે જોયું હેને પ્રત્યક્ષમાં, હજુ જીન સાક્ષાત જીન ભગવાન નથી જોયા, તો જીન બિંબમાં જોતા શું થાય છે કે એમના એક એક અંગ એમની બહારની પ્રતિકૃતિ જોતા અંદરના અને એમાં બિરાજમાન સ્થાપના નિક્ષેપથી કરેલ વિતરાગતા આપણા જ્ઞાનમાં આવી જાય છે. એટલે હર સમય કાનો દ્વારા વિતરાગ વાણીનો સાર સંભળાય છે. હર સમય આંખો દ્વારા ભગવાનની જે જીનબિંબ બિરાજમાન છે હર સમય નયન ઠરે છે. હર સમય નયન ઠરે છે એટલે જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે દુનિયામાં ક્યાંય રખડવા જેવું નથી, દુનિયામાં કોઈ પદાર્થ જોવા જેવો નથી. એટલે દ્વેષ કરવા જેવો છે. તો કેમ જોવા જેવો નથી? કેમ જોવા જેવો નથી? એટલે જોવા જેવો નથી કે સંપૂર્ણ પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાયપણે પૂર્ણ છે. અત્યારે આપણે બીજા પદાર્થ સામે શું કામ જોઈએ છીએ? કાં તો પૂરો કરવા, કાં તો પૂરું થવા. તમે જોઈ લેજો, મનોવિજ્ઞાન છે. કોઈ બી પદાર્થની સામે આપણે શું કામ જોઈએ છીએ? જોવાનું એટલે લક્ષ્ય, કાં તો એને મદદ કરવા, કાં તો આપણને મદદ કરે એ માટે. બે જ પ્રસંગોમાં બીજા પદાર્થોને જોવાનું હોય છે ને. કાં તો એ ભાઈ અપૂર્ણ છે, બાળક છે, નાનો છે, એને હજુ તો એને આ કરવાનું બાકી છે એમ આપણને લાગે છે, અને એ આપણે નામક કરી શકીએ છીએ એ બુદ્ધિથી આપણે એનું લક્ષ્ય કર્યા કરીએ છીએ. કાં તો હું અપૂર્ણ છું હેને એટલે મને આવીને આ મને પૂર્ણ કરશે એટલે જોયા કરીએ છીએ. પણ જ્યાં ભગવાનને જોવામાં આવે છે ત્યાં દુનિયામાં ક્યાંય પૂર્ણ કરવા જવું પડે એવું નથી એમ આપણને આપણા ઉપાદાનમાં ખ્યાલ આવે છે. અને સામે ભગવાન આપણા નયન ઠરે છે. નયન ઠરે છે એટલે દુનિયામાં કોઈ પણ વસ્તુ દેખવામાં આવવા છતાં આ દ્રવ્ય ગુણ પર્યાય પડે છે એમ ખ્યાલ આવતા આની પાસે આપણને કાંઈ પ્રયોજન ભાષિત થતું નથી. એટલે મનની અંદર ચંચલતા રહેતી નથી. અર્થાત તો આને પ્રાપ્ત કરવા માટે એવું ત્યાં કોઈ વિશેષ ભાવ રહેતો નથી. એને શું કહેવાય છે? નયન ઠરે છે. અને ભાવ મન હે ને, ભાવ શુદ્ધ જ્ઞાન ન લીધું, મન અવલંબન ભક્તિ, પૂરી અંદરમાં ભક્તિ, અર્થાત તો એમાં અરહંત આદિની ભક્તિ જ વિરાજમાન થાય છે. અર્થાત બીજું કાંઈ સમાતું નથી. એટલે દુનિયામાં કોઈ વિનય કરવાનો ભાવ આવે તો એકમાત્ર દેવશાસ્ત્ર ગુરુના શરણમાં આવે છે. અન્ય જગ્યાએ અવિનય કરવાનો ભાવ આવે એમ નથી કહેવું. અન્ય જગ્યાએ ક્યાંય વિનય અર્થાત લાભ થતો દેખાતો નથી ઉદયકુ ગુરુ પાસે. એ પ્રમાણે ત્યાં વિનયનો ભાવ નથી આવતો, અને અહીંયા પૂરું મન, ભાવ મન ભક્તિથી છલકાય છે. અર્થાત તો હર સમય જે સંયોગો બહારમાં ઉથલ પાથલ થાય છે ત્યાં સ્વરૂપનો ખ્યાલ આવી જવાના કારણે મન પણ ત્યાં ચોંટતું નથી. આ ક્યાં કેટલે સુધી આવ્યા હેને? જેટલી ઇન્દ્રિયો આવી એટલી આવી ગઈ હેને, તો મન પણ આવી ગયું. અને વાણીમાં જ્યારે જ્યારે પણ ભાવ આવે બોલવાનો ત્યારે નરમાસ, કોઈ જીવને પીડા ન પહોંચે એવી વાણી બની જાય છે. અને ભગવાનની સામે એકમાત્ર ભક્તિનો ભાવ આવ્યા રાખે છે. ખ્યાલ આવે કે નહીં? એવું મન, વચન અને કાયામાં શું થાય છે? કાયાને બહુ જગ્યાએ રખડાવવાનો ભાવ નથી આવતો હેને. બહુ જગ્યાએ મતલબ એટલી નરમાશ આવી જાય છે, વિનય આવી જાય છે કે કાયા પાસે જે સંસારમાં કામ લેવાનો ભાવ આવતો હતો એમાં શિથિલતા આવી જાય છે. અને મન વચન કાયાના જે અવલંબન પૂર્વક પણ એકમાત્ર શુદ્ધાત્માના ઉપલબ્ધિના એક લક્ષ્ય પૂર્વક જે જીનવાણી અર્થાત તો દેવશાસ્ત્ર ગુરુને પૂજવાનો ભાવ આવે છે એ ભાવ હવે પલટીમાં છે. એ ભાવ શુદ્ધ જ્ઞાનમાં. હવે ગાયક આવે, ગાયકનો રોલ આવે. અત્યાર સુધી ગાયકમાં ન રહેવાયું એનો રોલ આવે. ખ્યાલ આવે કે નહીં? એ ભાવ શુદ્ધ જ્ઞાનમાં આ વિકલ્પ છે. અર્થાત તો જે ભદ્ર જીવ છે, સમ્યક સન્મુખ જીવ છે, અર્થાત તો જ્ઞાની ધર્માત્મા જીવ છે, એમને આવો ભાવ આવે છે. એ ભાવ શું છે? વિકલ્પ છે. આ રાગ છે, આ જાણેલો પ્રયોજનવાન છે, આ જ્ઞાનમાં ઝલકવા લાયક ધ્યેય છે. અને જેમાં ઝલકે એ જ્ઞાન છે, એ જ્ઞાન અંશ ગાયકથી અભિન્ન તે હું છું એવો જે પક્ષ આવી જાય એ ભાવ શુદ્ધ જ્ઞાન રૂપ જે કાર્ય થયું એમાં નિમિત્ત કોણ બન્યું? જીન બિંબ બન્યું. ખ્યાલ આવ્યો કે નહીં? આટલું મહત્વ છે ભાઈ. હજુ આમાં લખેલી વિધિ આપણે લઈએ છીએ, શું વિધિ છે? એ જ વિધિ છે. શબ્દ થોડા બદલ્યા છે.
એમાં લખ્યું ને સ્વપર વેદ વિજ્ઞાન પૂર્વક, હે ને આગળ લખ્યું જો કસાય મંદ થઈ શાંત ભાવ થાય છે. હે ઉપાદાનની અહીંયા તો ગીત છે, ઉપાદાનના ગીત છે એને જ નિમિત્તનો વિનય છે. ઉપાદાનના ગીત નથી એને નિમિત્તનો વિનય હોય જ ના. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો કથન નિમિત્તની ઓરથી થાય છે, અને નિમિત્તની ઓરથી કથનમાં પણ ઉપાદાન બતાવે તો નિમિત્ત કથન સાચું. વ્યવહાર કયો સાચો? વ્યવહારનું લક્ષણ શું છે જીતુભાઈ? નિશ્ચયનું પ્રતિપાદન કરે. અને નિશ્ચય અર્થાત તો પરમાર્થ કયો પૂજ્ય છે? કે જે વ્યવહારનો નિષેધ કરે. આ છે નઈ પદ્ધતિ. નિષેધ કરે એટલે ક્યાં નિષેધ કરે? પરિણામમાં નિષેધ કરે, સંયોગમાં નિષેધ કરે કે દ્રષ્ટિમાં નિષેધ કરે? હે ને? અજ્ઞાની જીવ નયોની વિદ્યા જાણતો ના હોય, ક્યાં નિષેધ કરે? અજ્ઞાની જીવ ક્યાં નિષેધ કરે? પરિણતિમાં, પરિણામમાં ને મંદિરમાં શું જવું જેનાથી ધર્મ નથી થતો? તો ગુરુદેવના પ્રવચનો વાંચી લેજો આજે. એમાં લખ્યું કે કૃતજ્ઞ છે, એને સમ્યક દર્શન ન થાય. જેને આત્મ સમજાવ્યો હોય ને, જેના દ્વારા સમજ્યો હોય, એને પૂર્ણતા ન થાય તો એ વ્યવસાય જે ચલાવે છે એની પાસે નમવાનો ભાવ ન આવે તો કૃતજ્ઞ છે. એને સમજમાં નથી આવતું કે દેવશાસ્ત્ર ગુરુ શું છે. અને એ રાગ જે આદિ આવ્યો છે, હે ને, એ વ્યવહાર છે. હે ને? વ્યવહાર છે એટલે એ આશ્રય કરવા લાયક નથી. જે તમે કહ્યું ને, આદર કરવા લાયક નથી. તો ક્યાં નિષેધ છે એનો? દ્રષ્ટિમાં. હવે દ્રષ્ટિમાં નિષેધ છે એટલે શું ભરતભાઈ? દ્રષ્ટિમાં નિષેધ છે એટલે, શ્રદ્ધામાં નિષેધ છે એટલે શું? કે આ રાગથી, આ ભાવથી આત્માનો ધર્મ થાય જ નહીં. કેમ? કેમ કે રાગ અને વિતરાગતા બે જુદા છે. રાગ અને જ્ઞાન બંનેના લક્ષણ જુદા છે. તો રાગથી આત્માની પ્રાપ્તિ ના થાય. એટલે રાગ તે હું નથી, રાગ તે હું કરતા નથી, રાગ તે મારો નથી, રાગ તે અનાત્મા છે, અને જ્ઞાન તે હું છું. એવી શ્રદ્ધા ક્યારે પણ પરિણામોમાં રાગ આવવાના કાળમાં પણ એ પ્રમાણે ભ્રમ થઈ જતો નથી. ના ખ્યાલ આવે? જેને આ ખ્યાલ ના હોય, જેની દ્રષ્ટિ દ્રઢ ના હોય, જેને દ્રષ્ટિમાં નિષેધ ના હોય, એટલે સ્વરૂપમાં રાગ છે નહીં એમ જેને ભાન ના હોય, એને પરિણામોમાં મંદ રાગ આવે, એમાં એને મંદ રાગમાં આનંદ અને ધર્મ અને સંતુષ્ટિ વર્તાયા જ કરે છે. એ ત્યાં મિથ્યાત્વનું જ પોષણ કરે છે. ખ્યાલમાં આવે કે ના આવે? આ જીવની આ પકડ હોવી જોઈએ. જેને આ વાતનો ખ્યાલ ના હોય, જેને આ ભાન ના હોય, એને રાગ ગમે જ છે, એની બોલી લગાવે છે, એનો મહિમા કરે છે. ચાર જીવ એની મહિમા ન કરે તો એ ઘરે એને જમવાનું ભાવતું નથી. ખ્યાલ આવે કે નહીં? આપણે પ્રતિમા લીધી બિરાજમાન કરવા, અને ચાર જણે ન પૂછે તો કેવું લાગે પ્રતિમા? તમને આમ એક લક્ષણ બતાવું. હવે આપણે બધા જશું જ ને ત્યાં પંથામાં છે ને પ્રતિષ્ઠા, તો હવે એનું એક તમને લક્ષણ બતાવું. ઘણી વાર બતાવું પ્રવચનમાં. જો માની લો કે તમે જે પ્રતિમા લીધી છે કે મેં જે પ્રતિમા લીધી છે, આપણને એ જ પ્રતિમા પર પૂજ્યતાનો ભાવ કેમ આવે છે? તમે જોઈ લેજો. બીજો કોઈ વ્યક્તિ જે પ્રતિમા બિરાજમાન કરે છે, અર્થાત તો માનો કે બિરાજમાન થઈ ગઈ, તો જે આપણને આપણે જે બિરાજમાન કરી છે એ ના પર વધારે પૂજવાનો ભાવ કેમ આવે? તો વિતરાગતાને પૂજ્યો કે રાગને પૂજ્યો? જો પ્રતિમા બિરાજમાન કરી કે પ્રતિષ્ઠિત પ્રતિમાનું અપમાન કર્યું? ગજબ છે. હે શુભ રાગ છે, શુભ રાગ. પણ શુભ રાગમાં પણ ઉદ્દેશ તો જો એનો કેવો બદલાઈ જાય. શુભ રાગ કોઈ માન લો કે અહીંયા પંડિતજીએ 24 તીર્થંકર બધાને સમાન મૂક્યા ને, અને 20 ને બરાબર મૂક્યા ને, તો આપણને ત્રીજા રાગે શું નામ છે? મહાવીરજી. મહાવીરજીના જ મહાવીરને વધારે પૂજવાનો ભાવ કેમ આવે? તમે તમારું અંદરનું આપણે પેટ ખોલીશું ને તો આપણને ખ્યાલ આવશે કે આપણે વિતરાગીઓમાં પણ ભેદ કરીએ છીએ. તમે જોજો, આપણને આપણું ગામ ડૂબમાં ગયું હોય અને એ પ્રતિમા ત્યાં બિરાજમાન કરીને લાવ્યા હોય. એકવાર અમારે બનેલું, ક્યાંય યાત્રાએ ગયા હતા અને ગિરનારજી, તો કોઈ ગામના કોઈ ભગવાન ત્યાં બિરાજમાન કર્યા હશે, મંદિર ત્યાં ગામ ડૂબમાં ગયું હશે કે જે પણ કાંઈ. તો અમારા મતલબ કે ગ્રુપમાં એક માજી હતા, તો કે મારે એમને પર્વત ચઢાવી સામર્થ નથી, પણ કહે કે મારે ભગવાનના દર્શન કરવા જ છે.
મેં કીધું તમારે ચડવાની સામર્થ નથી, નીચે પણ જિનાલયો છે, સુંદર સુંદર, મતલબ કે જિનાલય છે, ભગવાન બિરાજમાન છે, પણ કે નહીં મારા ગામ વાળા ભગવાન ત્યાં બિરાજમાન. તો ત્યાં મેં પ્રવચનમાં આ વાત કહી. એટલો આગ્રહ છે, એનો અર્થ કે મિથ્યાત્વનો આગ્રહ. પછી એમ કહે કે આપણા ગામના ભગવાન હોય એમના પ્રત્યે વધારે રાગ ના આવે. તો એનો આપણા જે છે એનો રાગ છે કે એ ભગવાનનો રાગ છે કે શુભ રાગ છે? તો એ શુભ રાગ ન રહે. આ મારા ભગવાન છે, મારા ગામના છે, મેં બિરાજમાન કર્યા છે. ખ્યાલ આવે કે નહીં? આખી વાત બદલાઈ જાય છે, બાજી બદલાઈ જાય. પ્રવૃત્તિ કઈ દેખાય નીતિનભાઈ? શુભ. અચ્છા, જે 5 ઇન્દ્રના વિષયોના ભાવ ના દેખાય એ અપેક્ષા પરિણામ કેવા દેખાય? શુભ. પણ આ અપેક્ષા જોઈએ તો મિથ્યાત્વ અને કોઈ કસાયની મુખ્યતાથી પરિણામ, એ અપેક્ષાએ કયા પરિણામ થયા? અશુભ, સંકલેશ, પાપ બંધ, નિરતિશય. થોડું જે 5 ઇન્દ્રના વિષયોમાં નથી દેખાતા એવું પુણ્ય તો અજયનો પણ બાંધી દે છે. એમાં શું દમ છે? સમજમાં આવે છે કે નહીં? હે ને? આ સંબંધી તમે પંચકલ્યાણક સંબંધી જો પ્રવચનો થાય ને તો પંચકલ્યાણકમાં જવાની પદ્ધતિ સુધરી જાય, આનંદ આવે. એક જ શેડ્યુલથી આપણે પ્રવચન થાય છે ને કે ભાઈ પંચકલ્યાણકમાં વિધિ ત્યાં બતાવવાની મુખ્યતા પણ છે, કેમ કે ત્યાં 80% તો નવા જીવ આવતા હોય છે કે ભાઈ એક આત્માથી પરમાત્માની વિધિ બનવાની શું છે સામાન્ય, એની ચર્ચા ત્યાં લખ્યું પણ છે. વિધિ પૂર્વક, અહીંયા લખ્યું ને વિધિ પૂર્વક કૃત્રિમ જીનબિંબ અને એક અકૃત્રિમ જીનબિંબ. અને એક અકૃત્રિમ જીનબિંબ ક્યાં છે? એને જીનબિંબ રહેવામાં કઈ વિધિ કરવી પડે? કઈ નહીં. પણ કૃત્રિમ જીનબિંબ આવે પર્યાયમાં જે પરમાત્મા બનવાની વિધિ શું છે તો આ બતાવશે. સ્વપરનું ભેદ વિજ્ઞાન ને કસાયની ઉપક્ષમતા અને શાંત ભાવ આવે. કોને જોઈને આવે? ભગવાનને જોઈને આવે. એ તો કથન, પરંતુ આવો હું છું એવું અંદરમાં ભેગું આવે તો મંદ પડે, નહીં તો કાંઈ મંદ ના પડે. ત્યાં ને ત્યાં ઉગ્ર રહે, ત્યાં ને ત્યાં ઉગ્ર રહે. મારા રહી ગયા ને આ થઈ ગયા ને આમાં આમ થશે ને એને આ યાદ જ ના આવે. અહીંયા સુધી પહોંચે જ નહીં. સ્વભાવ સુધી ન પહોંચે તે ભગવાનના શરણમાં પણ ન પહોંચે. અને આપણા પોતાના સ્વભાવમાં પહોંચે એ ત્રણેય કાળના તીર્થંકરો, ત્રણેય કાળના જીનબિંબ, કૃત્રિમ જીનબિંબ, એને બધી જગ્યાએ નમસ્કાર પહોંચે. તો ખરેખર ક્યાં પહોંચવું છે? હું કોણ છું? ક્યાંથી થયું? શું સ્વરૂપ છે મારું ખરું? એક ક્ષણ પણ ભૂલવા જેવું નથી. પ્રયોજન ભૂલી જાય એ કાર્ય સિદ્ધિ કઈ રીતે થાય? અને પ્રયોજન ભૂલી જાય, પ્રયોજન વગર કોઈ કાર્ય કરે એને શું કહેવાય? એને પુરુષાર્થ કહેવાય કે ગધા મજૂરી કહેવાય? ખ્યાલ આવે કે નહીં? એક પ્રાણી પોતાના પર ભાર વહન કરે છે એ રીતે આ ભાર વહન કરે છે. પૂજાઓને, પ્રવચનોને, કહેવું ને કહેવડાવું ને ધામ ધમ ધામ ધમાલ, ઉહાપો આખો દિવસ. ખ્યાલ આવે કે નહીં? સ્વરૂપને તો એટલું સુરક્ષિત રાખે છે કે પર્યાયમાં જ ન આવે. ખ્યાલ આવે કે નહીં? કદાચ પરમાત્મા બની જઈશ તો એ જીવનું ઠેકાણું ન પડે. પ્રવૃત્તિમાં દેખાય, ક્ષેત્રોમાં દેખાય. તેથી શું? ઉદ્દેશ ભૂલી જાય તો એને ઉદ્દેશ ગૌણ થઈ જાય તો કહે છે કે એને તીર્થંકરોના દર્શન થતા નથી, એને ક્ષેત્રના દર્શન થતા નથી. એ તો પૂદગલના દર્શન કરીને આવે છે. અને પૂદગલના બી શું દર્શન કરે? એ તો પૂદગલને અર્થાત તો એનાથી લાભ થાય એમ, પૂદગલથી લાભ થાય એમ મિથ્યાત્વના દર્શન કરીને આવે છે. સમજો, આ યાત્રા હમણાં જઈને આવે ને તો થોડોક એના ચામ રહે ને આપણે ભાવોમાં. હે એવું ક્યાં કહ્યું? યાત્રાએ કઈ રીતે જવું એ કહ્યું. એવો ક્યાંથી નીકળે? યાત્રાએ ન જવું એમ કહ્યું જીતુભાઈ કે યાત્રાએ કઈ રીતે જવું, કેટલી સાવધાનીથી જવું એ કહ્યું. કોઈ દિવસ આટલા પ્રવચનોમાં પૂજા ન કરવી એવું કહ્યું કે પૂજા કઈ રીતે કરવી એ કહ્યું. પોતાને ભૂલીને કાંઈ ન કરવું. ખ્યાલ આવે કે નહીં? અને પોતાને ભૂલીને કરશો તો તમે માન લો કે માથેરાન જઈ આવે ત્યાં શિખરજી જઈ આવે સમાન લાગશે. અને પોતાનું પ્રયોજન સિદ્ધ કરીને જશો તો કદાચિત માથેરાનનો પ્રોગ્રામ ક્રમમાં આવી જાય તો પણ માથેરાનમાં તમે પ્રવેશ નહીં કરી શકો. કદાચિત આવી જાય, ગ્રસ્ત દશા છે, ગ્રસ્ત દશામાં ફેમિલી સાથે જવાનું પરિણામ આવી ગયું ને ક્રમમાં આવી ગયું
હું તો માથેરાન જવાની ના પાડું છું, ના નથી પાડતો તો યાત્રાએ જવાની ના શું કામ પાડું? પોતાને ભૂલીને ક્યાંય નહીં જવું, અને પોતાને લઈને નરકમાં જવા થાય તો જઈ આવો. ખ્યાલ આવ્યો કે નહીં? પોતાને લઈને તો નરકમાં જઈ આવું, આંટો મારી આવો, કોઈ ટેન્શન નહીં. હે ને? ત્યાં શું છે? ઘટાઘટી. શું છે? હે ને? એ છે અટાપટી. અને ત્યાં પણ આનંદ રસની ઘટાઘટી છે. કેમ કે આનંદ રસ નરકમાંથી થોડી મટી જાય, આત્મામાંથી આવે છે ને આત્મા ત્યાં રહે. એટલે ઉદ્દેશ ભૂલવાની વાત નથી. તીર્થંકરોની ભૂમિ પર જઈ અને ઉદ્દેશ ભૂલી જાય તો કહે છે કે એની કસાયની મર્યાદા રહેતી નથી. એની કસાયની મર્યાદા એટલે શુભામાં પણ એટલી એવી જાતિની સ્થૂલ પરિણમન કરે છે કે આત્માને ભૂલી જાય, થાકી જાય. ત્યાં તો ઘણી ચર્ચાઓ થઈ કે ભાઈ 100 મંદિરો ઉપર ચડીએ અને ઉપર ચડતા ભાવ આવે અને નીચે ઉતરતા ભાવ બી ઉતરતા જાય. તો એવું અજ્ઞાનીને થાય કે જ્ઞાનીને પણ થાય? જવાબ છે તમારી પાસે? અરે જીવને, દરેક જીવને થાય, પણ અજ્ઞાનીને એમ થાય કે ભયમાં આવી જાય, અને જ્ઞાનીને એમ લાગે કે આ તો વયનો વેગ જ હતો. ત્યાં એ વખતે વિશેષ જતી વખતે આપણને વિશેષ એ વખતે કસાયની મનતા હતી, તો એ વખતે કોઈ થકાન આદિ સંબંધી લક્ષ જતું નતું. હવે કસાય પ્રમાણે તીવ્ર થતી જાય તો કસાયનું સ્વરૂપ છે. કોઈ જગ્યાએ મેળ ના કરે કસાય અને સ્વભાવનો. અજ્ઞાની ત્યાં તરત જ સ્વભાવનો મેળ કરી નાખે. અરે મને તો નીચે ઉતરતા, હવે પહેલા તો વર્ગ મોટા બોલતા હતા, પછી નાના થઈ ગયા, પછી સૂત્ર બોલવા લાગ્યા, હવે તો બોલાતું પણ નથી. પહેલા અષ્ટાંગ હતા, પછી ઉભા અને પછી દૂરથી ત્યાં કયા ભગવાન છે? જય હો. નીચે દૂરથી ત્યાં કયા ભગવાન? એક જણ ઉપર ગયો હોય ને એને પૂછી લઈએ આપણે કે ત્યાં કયા છે? મહાવીર ભગવાન. અહીંયાથી બોલીને તો સ્વરૂપ છે કે ગભરાવાની જરૂર નથી. કસાયનું એવું સ્વરૂપ છે. એને તો વયનો વેગ છે. પહેલા ભાવ આવ્યો હતો એ પણ વય હતી અને આ પણ વેગ હતો. કસાયનો વેગ છે. એમ કસાયથી પૃથક પોતાને સુરક્ષિત રાખે. નહીં તો જીવ પાગલ થઈ જાય. ત્યાં એમ સમજે કે 200 મંદિર હોય તો એટલો સમય રાગ ટકે જ નહીં. ચાહે જ્ઞાની હોય તો બી ન ટકે, કે રાગનું સ્વરૂપ એવું. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એ સમજે છે કે આ કસાયનો વેગ છે, અને ઓલો તો ધર્મ માનીને સમજતો હોય છે ને, એટલે એમ થાય કે પહેલા તો સરસ ધર્મ કર્યો અને હવે મારો ધર્મ જતો રહે, તો જીવ હંમેશા ભયમાં રહે. અને ઘણી ચર્ચાઓ થઈ યાત્રાઓમાં તો આ રીતે વિશેષ ત્યાં સાક્ષાત પરિણામ બી ખ્યાલ આવે આપણાથી ને સમગ્ર યાત્રીઓથી. એટલે વિશેષ ત્યાંના પ્રશ્નો રહ્યા અને જીતુભાઈ ચૂકી ગયા. 8 કલાકની ચર્ચાઓ વિશેષ રહી અને ખરેખર એક સ્વાધ્યાયની મુખ્યતાથી યાત્રાઓ થતી હોય છે. યાત્રાઓ કરવાનો ઢંગ બદલવાની જરૂર છે. યાત્રાઓ તો નહીં કરે તો જીવ ક્યાં જશે? અને ભાવ ન આવે એવું બને નહીં. ગે લુપ્ત જીવ છે અને ગે બદલવાનો ભાવ છદ્મસને આવે છે, તો ગે બદલવાનો ભાવ આવે એ જે આપણી ક્વોલિટી કમજોરી છે ને, એ કમજોરીનો ઉપયોગ કરી લેવો. ખ્યાલ આવ્યો કે નહીં? આપણને ગે બદલવાનો છદ્મસને સ્વભાવ છે. હે ને? 2 વર્ષ થાય એટલે ફર્નિચર બદલવાનો ભાવ આવે છે. એ ગે બે બદલવાનું, ગે લુપ્ત છે, તો એ ગે લુપ્તતાનો આપણે એનું કમજોરીનો લાભ ઉઠાવી લેવો કે ચલો અત્યારે અહીંયા મન નથી લાગતું તો યાત્રામાં નીકળી જઈએ. પણ મન લાગે એ કરવું. આ બધી જ જગ્યાએ પક્ષ નહીં છોડવું. તો એ રીતે મતલબ એક પ્રકારથી કમજોરીને પણ ત્યાં એ પ્રમાણે નિમિત્તપણું કરીને આત્મસાધના કરવી જોઈએ. આપણને અહીંયા વિશેષ આપણે અહીંયા ઉપયોગ રહે છે. કોઈ કહે કે અહીંયા બી તો મંદિર છે, અહીંયા મંદિર છે પણ આપણો રાગ અહીંયા વિશેષ છે ને, હે ને? કેવી કલાક જઈ આવીએ ને બાકીના કલાક તો વેપાર યાદીમાં તો મસ્ત થવાનો ભાવ આવે છે. તો એ પ્રમાણે વિશેષ નિવૃત્તિ લઈને યાત્રા જવાનો ભાવ ન આવે, ન બને. કોઈ બી જગ્યાએથી એવો ભાવ નીકળતો નથી કે યાત્રાએ ન જવું. પણ યાત્રાએ કઈ રીતે જવું અને યાત્રા કરવાનો ભાવ શું છે ને યાત્રા કરવાની પ્રવૃત્તિ શું છે ને આત્મા શું છે એ બરાબર ખ્યાલ રાખો. આ યાત્રા જવાની પ્રવૃત્તિ જળની ક્રિયા છે. યાત્રા જવાનો ભાવ આવ્યા વગર રહે નહીં. ન આવે તો એનું સાવકપણું લજ્જાય. ખ્યાલ આવે કે નહીં? છતાં પણ એ આવે એ ભાવ રાગ છે, અને એ રાગ એ આવા યોગ્ય રાગ આવ્યો છે, અને એ વખતે પણ એ રાગના કાલમાં એ વિશુદ્ધિમાં
શુદ્ધાત્મા શું છે એનું વલણ ન છૂટે, અર્થાત એ પુષ્ટ થાય એવી પ્રવૃત્તિ જ એકમાત્ર આત્માર્થની પ્રવૃત્તિ છે. એ પૂરો સ્લેબ જેને ખ્યાલમાં આવે એ ખ્યાલથી એની યાત્રા સફળ થાય, નહીં તો ન થાય. નહીં તો ત્યાંથી પૂતગલ જોઈને જ આવે. આ રત્નની પ્રતિમા, આ સ્ફટિકની પ્રતિમા, આ આટલા કાયની પ્રતિમા, હેને આ 500 વર્ષ જૂની પ્રતિમા, એ જોઈ જ નથી શકતો કે એમાં વિતરાગ વિજ્ઞાન અનાદિ અનંત છે. એને બહુ ઉપયોગ બગાડે. એને આપણે ભાઈ છે એમ નથી કેતું, ભાઈ કેટલો ઉપયોગ તમે, મતલબ કે મંદિરમાં આવ્યા પછી સહેજ આપણને વિકલ્પ આવે પ્રાચીન છે કે, પણ વિતરાગતા દેખાવી જોઈએ. ત્યાં એમની પ્રાચીનતા અને અર્વાચીનતા દેખાય તો ત્યાં મતલબ દોષ આવી જાય છે. ભગવાનની સામે સૌ પ્રથમ પ્રવેશ કરીએ જિનાલયમાં, એને ચૈતાલયમાં, તો વિતરાગતા જ ભાષિત થવી જોઈએ. સામાન્ય જાણકારીનો વિશેષ ભાવ પછી આવે કે ભાઈ કોણ ક્યાં બિરાજમાન, આટલી જૂની પ્રતિમા, પરંતુ જૂની નવી શું, હે ને વિતરાગતા છે. તો વિતરાગતા ભાષિત થવી જોઈએ. તો એક છે ઇતિહાસ, એક છે ઇતિહાસની લોલુપતા, અને એક છે સ્વભાવ સંબંધી જાણવાની લોલુપતા. છે લોલુપતા, અને એ સ્વભાવ સંબંધી જાણવાની લોલુપતામાં સ્વભાવનો પક્ષ આવી જાય તો લોલુપતા છૂટી જાય. સ્વભાવ આપણા ઘરમાં મળી જાય તો લોલુપતા છૂટી જાય, અથવા મંદ પડે કમસે કમ. આ છે યાત્રાનો પ્રયોગ. જયારે જયારે બી અહીંયા આ વાત નીકળી છે એટલે ઉલટું કોઈ ન ગ્રહણ કરીને જાય, એટલે કે હું આ તમારે વચ્ચે મને પૂછી લેવું, બહુ સારી વાત છે. જયારે જયારે બી આપણે અહીંયા પૂજનને જળ ક્રિયા કહી હશે, અર્થાત તો પૂજન કરવાનું પ્રયોજન બતાવ્યું હશે, તો અવલંબન રૂપથી બતાવ્યું હશે. જેમ જેમ આત્માનું અવલંબન વધે તેમ તેમ એનું અવલંબન ઘટતું જાય. આત્માના અવલંબન સંબંધી ઉપયોગ ત્યાંથી શિથિલ થતો જાય. તો અષ્ટવેદ સિવાય અન્ય કોઈ પૂજન આપણામાં વિધિ નથી બતાવી. તો મેં તમને પૂજનની વિધિ બતાવી છે. પૂજન ન કરવી કે કરવી એ કોમેન્ટ્સ જ નથી કરતી. કરવી એમ પણ કેમ કહીએ, અને ન કરવી એમ પણ કેમ કહીએ. જ્યાં જ્યાં આત્માનો અનુભવ અર્થાત આત્મા સંબંધી એનું લક્ષ્ય વધે તો એવા આત્માર્થી જીવો, અર્થાત તો એવા ધર્માયતનમાં બિરાજમાન જે તીર્થંકર આદિ છે એના પ્રત્યે પૂજાનો ભાવ ન આવે એમ કેમ બને? અને એનાથી બચી શકાતું નથી. પરંતુ એ કોઈ ધર્મને વધારે એમ નથી, હે ને. ધર્મ વધે તો આરોપ આવે, ખ્યાલમાં આવ્યો કે નહીં? પણ એનાથી ધર્મ વધી જાય એમ નથી. નહીં તો 24 કલાક મંદિરમાં રહેવા વાળો પૂજારી આપણા કરતા વધારે ધાર્મિક હોવો જોઈએ. રોજ દોરીથી ચડવા વાળા વ્યક્તિઓ આપણા કરતા વધારે ધાર્મિક હોવા જોઈએ. એ કોઈ ક્ષેત્રમાં રહે એનાથી કઈ છે નહીં. એટલે કોઈ જગ્યાએ એટલા પ્રમાણ કથન ગુરુદેવના માધ્યમથી અને એમને જે પરિચય કરાયો છે એના આધાર પર આપણના ચિંતનમાં રહે છે કે ક્યારે પણ વ્યવહાર ભ્રષ્ટ થઈ જાય એવું કથન ના નીકળે, અને ક્યારે નિશ્ચય ગૌણ થઈ જાય એવું કથન ના નીકળે. એમ નામ છે વચન પ્રમાણ, હે ને. ગુરુદેવના પ્રમાણ વચન પછી બોલે વચન પ્રમાણ, એમાં બોલો પ્રમાણ વચન. પ્રમાણ વચન, પ્રમાણ વચન કોને કહેવાય? કે વ્યવહાર ભ્રષ્ટ થઈ જાય એવું કથન ન હોય, અને વ્યવહારને ધર્મ માની લે, અર્થાત તો નિશ્ચય દેખાય નહીં એવું કથન હોય, એ પ્રમાણ કથન નથી. કથન તો પ્રમાણ હોય, પણ કોઈ એમાંથી એક કાઢે નહીં તો એનું જ્ઞાન પ્રમાણ નથી, હે ને. મતલબ કે બેઝ તો બનાવી જ દેવો કે વ્યવહાર ભ્રષ્ટ કરવાની વાત નથી, અને વ્યવહારથી ધર્મ થાય એવું કોઈ સ્વરૂપ નથી. એ બે સિક્કા તો આપણું એક પ્રકારથી સ્યાદવાદની છાપ છે. આ સ્યાદવાદ ચિહ્ન છે આવવા વાળું. ત્યાં બહુ સરસ તમે જ્યાંથી કહ્યું ને ત્યાં મને આનંદ આવે. એટલે હું તમને બધા જ એંગલ કહી દઉં છું કે ન તો કોઈ કથન એવા હોય છે, અને જો એવા કથનનો સાર આપણા જ્ઞાનમાં આવે તો આ રીતે લાવો કે કોઈ જગ્યાએ વ્યવહારથી ભ્રષ્ટ થવાનું કહ્યું નથી, પણ વ્યવહાર જેટલો રહે છે એનાથી પરમાર્થ પૃષ્ઠ થતો ન દેખાય તો એ વ્યવહાર પણ છે. ખ્યાલ આવે કે નહીં? એ તો તે ભૂમિકાના યોગ્ય વ્યવહારો રહેતા હોય છે, પરંતુ એ બધું શું છે? જ્ઞેય છે. ક્યાં આવ્યું? ભાવશુદ્ધ જ્ઞાનમાં. તો ભાવશુદ્ધ જ્ઞાન કોનો અંશ છે? જ્ઞાયકનો. એનાથી અભિન્ન છે. અને એમાં જે વિકલ્પ ઝલક્યો એ વિકલ્પ કોનો અંશ છે? અનાત્માનો. આત્માનો નથી. કર્મ ઉદિત છે, પરલક્ષથી થવાનો ભાવ છે. એ રીતે જે એને વિજ્ઞાન વર્તે છે એને આવો ઉત્કૃષ્ટ સ્વભાવ આવે એનો મહિમા આવતો નથી. પણ એ મહિમા ન આવતો એ જે ભાવ છે એવો પ્રસન્નતાથી કરતો હોય છે, હે ને. પ્રસન્નતાથી કરતો હોય છે. એ પ્રસન્નતામાં કઈ વિશુદ્ધિ કામ કરી રહી છે? કે મારું સ્વરૂપ આવું છે. એ પ્રસન્નતાને લઈને આ બહારના કાર્યો સધાય છે.
એ પ્રમાણે છતાં પણ વયનો વેગ છે, એમાં શિથિલતા ને એ પ્રમાણે બધું આવતું રહે છે. પણ સ્વરૂપનો રૂચિ અર્થાત તો એને જે રૂચ્યું છે કે વિતરાગત સ્વરૂપ છે, એના તરફ શિથિલતા, એના તરફ વિપરીતતા આત્માર્થી જનોને આવતી નથી. માની લો કે તમને રાગમાં શિથિલતા આવી જાય, પરંતુ વિતરાગ સ્વભાવ જે રૂચ્યો છે એટલે વિશ્વાસ આવ્યો છે. હે, ત્યાં અમે એક જ બોલ લીધો હતો 8 દિવસ 10 દિવસ. નીતિનભાઈ, આત્માની પ્રાપ્તિ કેવી રીતે છે? સોગાણીજીના બુકના આધાર પર રોજના લગભગ ભરતભાઈ 4-5 કલાક 5-6 કલાક એ બોલ ઉપર ચાલ્યા, એટલે 8 દિવસ કરીબ ચાલે, 40 કલાક એ બોલ ઉપર ચર્ચા કરી માત્ર. તો એમાં આત્મા જે રૂચ્યો છે એનો અર્થ વિશ્વાસ આવી ગયો છે કે વિતરાગ જ સુખરૂપ છે. એમાં એનો પક્ષ એ શિથિલ પડતો નથી. ક્યારે? રાગ વિશેષ થઈ જાય તો પણ. એનું નામ છે કે નિશ્ચયની દ્રષ્ટિ છૂટતી નથી અને વ્યવહારમાં પણ દેખાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ છે, વ્યવહારમાં પણ દેખાય છે અને એ વ્યવહાર પણ શિથિલ થતો દેખાય છે અને ગ્રસ્તતામાં દશામાં લોક વ્યવહારમાં પણ દેખાય છે. છતાં લોક વ્યવહાર અને જે ધાર્મિક વ્યવહાર એમાં જે શિથિલતા મનતા ઉદ્ધવતા આવ્યા રાખે, છતાં પણ ધર્મ સુખનું કારણ તો કોણ છે? વિતરાગતા છે. એની રુચિ છૂટતી નથી. રુચિ એટલે ગમવાપણું માત્ર નહીં, રુચિ એટલે વિશ્વાસ. કેમ કે એ વખતે પણ એને ખ્યાલ આવે છે કે જેટલી કસાય છે આકુલતા છે, એટલે એ વખતે પણ આકુલતાનું જ્ઞાન કરે છે. કસાય છે એનાથી જુદો ખ્યાલ આવે છે અને નિરાકુલતાનો પક્ષ આવે છે. ક્યાં આવે છે? વિકલ્પાત્મક શ્રદ્ધામાં. વારંવાર આમ થયા રાખે એને સામાયિકનો કાલ આવ્યા વગર રહેતો નથી, અને સામાયિકના કાલમાં સામાયિક કોઈ કાળે વિશેષ પુરુષાર્થમાં થયા વગર રહેતી નથી. આને શું કહેવાય? આત્માનુભૂતિનો પ્રયોગ. આ રીતે આ રીતે પૂરું ચિંતન છે અને આ રીતે જ આનું ચર્ચા છે. કાલે વિશેષ જીનબિંબોની ચર્ચા, અર્થાત તો કૃત્રિમ જીનબિંબો અને અકૃત્રિમ જીનબિંબોની દર્શનાર્થે આપણે યાત્રા કરીશું, હે ને, જ્ઞાનના માધ્યમથી. વિશેષ આનંદ આવે એવી આ મંગલાચરણ છે કે આપણને પણ મંગલ કાર્ય સંભવે એવી જાતિની આ પદ્ધતિ છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ.